જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણા સર્વેના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ જ છે. એક યુવાને પ્રશ્ન કર્યો કે માં, અમે ઘરના બધા શિવજીને માનીએ, અમે બ્રાહ્મણ છીએ, તેથી અમારા ઈષ્ટદેવ શિવજી છે, અને તમે વારંવાર કહો છો કે કૃષ્ણ જ બધાના આરાધ્ય દેવ છે. મેં કહ્યું, બેટા, તને શિવ પૂજન કરતી વખતે અભિષેક કરવામાં આનંદ આવે છે? કંઈ બહુ આનંદ આવે છે. શિવરાત્રિના 2 દિવસ પહેલાં જ તમે લોકો મંદિરો શણગારો છો, દેવળો શણગારો છો, તો એમાં આનંદ આવે છે? અરે બહુ જ આનંદ આવે છે. ખુશ થઈને બોલ્યો. અમે બધા મિત્રો ભેગા થઈને મંદિર શણગારીએ, બહુ જ ખુશ છીએ અમે, બહુ આનંદ આવે છે માં. મેં કહ્યું, બેટા, શિવજીના આવ્યા પહેલાં આનંદ આવ્યો ને, તો એ આનંદ જ કૃષ્ણનું બીજું નામ છે, જે શિવ પહેલાં જ શિવરાત્રિના દિવસે પ્રગટ થઈ રહ્યા છે. બધા જ દેવોએ એકબીજાને બહુ જ ચાહે છે. તેમાં કૃષ્ણ સૌથી પહેલો. જુઓ, ઘરને આંગણે તુલસીજી વાવ્યા હોય, સમયસર પાણી ન મળે તો સુકાઈ જાય, અને જેવું પાણી પાવ કે ઉપરનું પાન ખીલી ઉઠે. મૂળમાં પાણી પાયું અને ઉપરનું પત્તું ખીલી ઉઠ્યું. જે ખીલે છે તે કૃષ્ણ, જે ખેલે છે તે કૃષ્ણ, અને જે ખુલી જાય છે તે કૃષ્ણ. અને એ કૃષ્ણ એટલે જ આનંદ. આનંદ ક્યાં નથી કહો? યાદ રાખજો, આપણે જેને આનંદ કહીએ છીએ તે આનંદ નથી. આનંદ હોય તો તે ઉડે નહીં, અંતરમાં જ રહે. આપણને જે મળે છે તે ખુશી મળે છે, કે એ જલ્દી ઉડી જાય છે. ખુશી ખરાબ પણ થઈ જાય છે. આપણે ખુશ થતા હોઈએ અને કોઈ ખોટા સમાચાર આવે તો આપણે તરત જ મૂરઝાવા માંડીએ. તેથી આનંદ કદી મૂરઝાય નહીં, આનંદ કદી મૂંઝાય નહીં, અને આનંદ કદી બુઝાય નહીં. કારણ કે આનંદનું સ્થાન છે આત્મામાં, અને તેથી આત્માનંદ કહેવાય. યાદ રાખજો, જ્યારે જ્યારે આનંદ આવે ત્યારે માનજો કે કૃષ્ણ મારી પર બહુ જ ખુશ છે, મારી નજીક છે, મને આલિંગન દઈ રહ્યો છે. પણ આનંદ આવવો જોઈએ, ખુશી નહીં, જે ભાવિની સ્વીટ મેમરી બની જાય. માત્ર યાદી પૂરતો જ કૃષ્ણ ન ચાલે. કૃષ્ણને કોણ ગમે? તો ગ્વાલ બાલ ગમે. કૃષ્ણને બીજું કોણ ગમે? તો ગાયો ગમે. અન્નકૂટમાં ગાયનું જ ઘી ચાલે. પહેલો અધિકાર ગાય માતાનો છે, અન્નકૂટનો પ્રસાદ આરોગવાનો. આવી વાતો હું વારંવાર મારા જીવન સંદેશમાં આપતી જ રહી છું. કદાચ કોઈને કડવી પણ લાગતી હશે, પણ મને તો એવું થાય છે કે તમે સાંભળો તો છો જ, પણ તમે વિચાર કરો. તમારો અધિકાર પ્રશ્ન કરવાનો છે, ને અમારો તમારું માનવાનો અધિકાર છે. કથાકારો, વ્યાખ્યાનકારો, બાવાશ્રીઓ, સાધુઓ, સ્વામીજીઓ, કદી કોઈએ તમારી મૂંઝવણ જાણી છે? અને કદાચ ન જાણી હોય તો તમે પ્રશ્ન કર્યા છે? નથી કર્યા. તેથી તમે તમારી રીતે ઠીક છો કે સંસારથી તમે અટવાયેલા છો, એટલે આવા પ્રશ્ન શું કરવા, એ પણ બહુ મોટા પ્રશ્નો છે. પણ અમારે સામેથી આવી વાતો કરીને ક્લિયર કરવું જોઈએ, પણ કોઈ જ ક્લિયર કરતું નથી. અને હું આ વાતો વારંવાર કહીને કદાચ તમને કડવી લાગતી હશે તો મને કાંઈ વાંધો નથી. આ વાતો વારંવાર મારા જીવન સંદેશમાં હું આપતી રહી છું, પણ નવા નવા શ્રોતાઓ જોડાતા જાય છે. તેથી કહેવાનું મન થાય છે, શિવને ગમતા છે વૃદ્ધો, કૃષ્ણને ગમતા છે ગ્વાલ બાલ બાળકો, શિવને ગમે છે વૃદ્ધો, કે જેઓ જીવનની સંધ્યા ટાણે હવે જવાની તૈયારી કરવાની છે, અને જે કરતા નથી. મહિને 2 મહિને વૃદ્ધાશ્રમમાં જઈએ, પરિવારના પરિતાપોથી તજાયેલા વૃદ્ધોને આશ્વાસન દેવા જેવું એક પણ ધર્મ કાર્ય નથી. મને ઘણા વર્ષો પહેલાં એક બેને કહ્યું, હું આવું બધું બોલતી હતી ત્યારે, કે મારે તો સાસુ સસરાનું પરણે પહેલાં જ દેવ થઈ ગયા. દેવ થઈ ગયા એ ન બોલી, ગુજરી ગયા. 2-3 વર્ષમાં જ ગુજરી ગયા. મેં કહ્યું, તમારે તો ખાસ વૃદ્ધો પાસે જવાનું, કારણ કે એ લોકો તમારી સેવા નથી લીધી, તમે એમના આશીર્વાદ નથી લીધા, તમે વંચિત છો આશીર્વાદથી, તેઓ તમારી સેવાથી વંચિત છે. એમનો આત્મા પણ આજે કોઈ વૃદ્ધમાં તમારી રાહ જોતો હશે. પ્રયોગ કરી તો જુઓ. હું તમને પ્રયોગ કરતાં શીખું, તમે પ્રયાસ તો કરો, કોઈ જ નુકસાન નહીં થાય.
કડવી દવા કોણ પાય? માં પાય. આપ બધા મને માં કહો છો, તેથી તમારા કર્મબંધનને હું તોડાવવા માગું છું, છોડાવવા માગું છું. આ મારો નમ્ર પ્રયાસ છે.